હેલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ધનશ્રી રાજ ફેમિલી બ્લોગ. મારું નામ છે મહેશ. અમારા ગામમાં હવે વરસાદ ચાલુ થઈ ગયો. કાલનો વરસાદ બપોર પછી સારો પડી ગયો હતો. 1-1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અત્યારે હવે જાઉં છું વાડીએ. ગામમાંથી હાલીને આવ્યા તાલપતરીઓને ગુના ઓલા કેવા કોથરા લેવા આવે વાહ ગાડીમાં. હા જો વરસાદ ચાલુ જ છે. અટણે ધીરો કહ દોરે તો કહ એટલે સારો દોરે તો. વરસાદ હું કરશું કઈ સમજાતું નથી. શું મોલ હાસવો તો ખરો ને. હાલો પાથરા પીડા છે. હા ભાઈ, એ કાલ ઉપાડી હું કાઢી લેવું આમાં. આ મારો વાડીનો રસ્તો. કોઈ ભૂલે સૂકે આવતા નહીં આ બાજુ, કારણ કે આમાં અમે માંડ નીકળી અત્યારે. અહીંયા બે વેકરા ભેગા થયા ના. અહીંયા તો એ એક બતાવું. આ ઢગલા જ પીડા ચારે કોટ ટાકેલા. માણસ આમાં શું કરે? ખેડૂત બચારો એ મારે આમ જ પડ્યું છે ઢાકેલું. જે થાય. આવી ગયો અમારી વાડીનો વેપરો. જો આ નોધારું તળ છે. અમારે ભાષામાં તળ કહીએ અમે. ઢાળ અહીં ગાડીમાં બ્રેક મારો ને તો એ આફડી દડીને વેકરામાં આવતી રહી. અમારે વરહો હમું કરવાનું. આ નાખેલું છે, બાકી અહીંયા ધોવાઈ ગયેલું કડારો હતો મોટો બધી. ટ્રેક્ટરે ચડે નહીં, કોઈ સાધન ચડે નહીં. હજી એક વસ્તુ બતાવું. જો ભાઈ, અહીંયા માંડવી ઊભી છે. અહીંયા હવે આ માંડવી વરસાદ જાય પછી માંડવી નીકળશે. તાલગી રાહ જોવી જોઈએ. મારા મોટા બાપાની છે માંડવી. ભાઈ આ મન પડે એમ વંડામાં પાણા પાડીને માણસ હોઈ જાય ને પછી આ મારો વંડો છે. આ ચડાવવાના મારા. આવી ગઈ મારી વાડી. ઓટલી એ ચાલતી આમ કરી જવાનું એટલે આપણી વાડી આવી ગઈ. લીલિયા ના જોઈ લો અમારું કમઠા જોઈ લેજો. આમાં ક્યાં કેટલીક તાલપત્રી ઢાંકવી જોઈ લેજો. આ પાણીને ટાબોરા ભરાઈ ગયા. જોઈ લેજો કેમ છે. આમાં બધાનું આપણે કરવું પડે, એમાં હાલે નહીં. તો એ જે આમાં ભૂંગણ ઢાકેલું છે એમાં તો મને એમ છે પાણી ઉતરતું જોઈએ છે, કારણ કે આમાં પેલું તાલપત્રી જેવું કંઈ દેખાતું નથી. આમાં ક્યાં પોતવું ક્યાં ના પોતવું. તો એ જે તાલપત્રી લેવા ગયા છે, તાલપત્રી લઈ આવે ને તો પાછું ઢાંકી દઈએ. જો આમાં પાણી ક્યાંથી ઘરી ના જાય ને તો સારું. બાકી તો હા કયો કોરિયો મોઢેથી હોય. આ 99.99% અમારા હાથમાં હતું. 1% બહાર હતું. 1%માં
કુદરતને આપણે ના પહોંચી એ 0.% આપણી પાસે મોઢામાંથી છીનવી લે ખરો.